અમદાવાદમાં યોજાશે કોલ્ડ પ્લે કોન્સર્ટ। વહેલી સવારથી દર્શકોનો જમાવડો જોવા મળી રહ્યો છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે યોજાશે। સવારથી જ પ્રેક્ષકોમાં ઉત્સાહનો માહોલ છે। મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, જયપુરથી યુવાઓ સ્ટેડિયમ પહોંચી રહ્યા છે। ફેન્સ ગેલેરીમાં આગળ જગ્યા મળે તે માટે સવારથી જ સ્ટેડિયમ પહોંચી રહ્યા છે લોકો। કોલ્ડ પ્લે ફેન્સ બેનર પોસ્ટરો સાથે સ્ટેડિયમ પહોંચ્યા છે। ત્યારે વર્ષોથી કોલ્ડ પ્લે કોન્સર્ટની રાહ જોઈ રહેલા યુવાઓમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। કોન્સર્ટને લઈને યુવાઓમાં અનેરો ઉત્સાહ છે અને સવારથી જ જે દર્શકો છે, જે યુવા વર્ગ છે તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર આવી અને ઊભો છે, કેમ કે જે રીતે 2 વાગ્યા બાદ એન્ટ્રી છે, પરંતુ સવારથી જ જે બહારથી આવનારા, જે ગુજરાત બહારથી આવનારા દર્શકો છે તે અહીં પહોંચી ચૂક્યા છે। આપ દ્રશ્યોમાં જે રીતે જોઈ શકો છો કે અલગ અલગ પોસ્ટર્સ છે તે લઈ તેમનો ચાહક વર્ગ છે તે અહીં ઉપસ્થિત છે અને અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। આપણે એમની સાથે વાત કરીશું। आप कहाँ से हो और कैसा माहौल, कैसा उत्साह रहेगा? मैं मुंबई से आया हूँ स्पेशली कोल्ड प्ले के लिए, और हमें पता था कि 1.5 लाख से ज़्यादा लोग आने वाले, तो कुछ रिस्क नहीं लेना था, इसलिए हम सुबह सुबह आ गए। टिकट मिल गई थी? हाँ, मुश्किल से मिला, एंड मोमेंट पे मिला, 2 हफ्ते पहले ही मिला। બિલકુલ અન્ય લોકો છે। આપ તમે ક્યાંથી આવ્યા છો અને કેવો માહોલ, કેટલો ઉત્સાહ? અમે બોમ્બેથી આવ્યા છે ને એક્સાઇટમેન્ટ બહુ છે બીકોઝ કોલ્ડ પ્લે ફર્સ્ટ ટાઈમ આવ્યો છે ઇન્ડિયા એન્ડ દેટ્સ ધ રીઝન અમે લોકો બધા અહીંયા આવ્યા બોમ્બેથી। आपने तो एक जैकेट भी स्पेशल पहना है, हाँ क्या कहेंगे? बहुत एक्साइटेड है, बचपन से ड्रीम था, आज देखने को मिलेगा। बिल्कुल अन्य लोगों से पोस्टर लेके आप आए हो। आप कहाँ से हो बेसिकली और कैसा माहौल यहाँ पे लग रहा है, कितना एक्साइटमेंट है? मैं जयपुर से हूँ और बहुत अच्छा लग रहा है, इसलिए हम इतना जल्दी आ गए कि एकदम आगे खड़े होने को मिले। और हाँ, मतलब 9 साल से वेट कर रहे हैं, तो आप क्या कहेंगे, कितना एक्साइटमेंट? बहुत ज़्यादा मज़ा आएगा। दिखता है अभी क्या होता है, जल्दी गेट्स खुले तो हम अंदर जा पाए। आप कहाँ से आए हो, टिकट खरीदा है ऑनलाइन, क्या कहेंगे? बॉम्बे से ही आए हुए हैं, टिकट्स बुक माई शो से लिया, बहुत पापड़ बेलने पड़े बट पहुंच गए हम इधर कैसे तो। बिल्कुल, आप कहाँ से आए हो और जिस तरह से अभी तो सुबह की घड़ी है, अभी तो बहुत पब्लिक आने वाली है, क्या कहेंगे, इंतज़ार? हाँ, तो मैं बैंगलोर से आया हूँ और इंतज़ार तो करना ही था हमें। अगर आगे खड़े रहना है और सबसे पास से देखना है तो इसलिए हम लोग जल्दी आ गए, और जल्दी आना होता तो भी आ जाते, तो उसका तो कोई प्रॉब्लम नहीं है। बिल्कुल, मैं देख रहा हूँ आप भी यहाँ कई देर से खड़े हुए हो। कब आए हो, कैसे टिकट मिला, कितनी मुश्किल से, अब एक्साइटमेंट कैसा है? टिकट तो फॉर्चुनेटली इजीली मिल गई थी, और मैं तो लोकल ही हूँ, गांधीनगर से आ रहा हूँ, बट आगे खड़े रहना है तो जल्दी तो आना पड़ेगा, इसलिए एक्साइटमेंट बहुत ज़्यादा है। बिल्कुल अन्य लोगों पर से आप कहाँ से हो और क्या कहेंगे यहाँ का माहौल का, और कितना एक्साइटमेंट, कितने कब से राह देख रहे थे? પહેલાં તો જય માતાજી બધાને। હું તો મુંબઈથી જ છું। હું એકચ્યુઅલી 20 વર્ષથી સાંભળું છું, મારા નાનપણથી સાંભળું છું આ બેન્ડ, જે 3 વર્ષમાં આમાં લખેલું છે। તો મને ઘણી એક્સાઇટમેન્ટ છે। મને તો મારા પપ્પાને લાવવા હતા, પણ એમને કામ હિસાબે ન આવી શક્યા, બટ આઈ એમ વેરી મચ એક્સાઇટેડ ટુ એન્જોય ધ શો। લેટ્સ ગો। બિલકુલ, યુવાઓ માટે જે રીતે અલગ ક્રેઝ જોવા મળી રહ્યો છે અને લોકો જયપુર, મુંબઈ અને અન્ય જગ્યાઓથી આવી રહ્યા છે અને ખાસ કરીને વહેલી સવારથી કે પોતાની જગ્યા સિક્યોર કરવા માટે લોકો વહેલી સવારથી અહીં આવ્યા છે અને અલગ અલગ ઉત્સાહનો માહોલ છે તે પણ યુવા વર્ગમાં જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે